हेलो फ्रेंड्स, केम छो? लास्ट लेक्चर ની અંદર આપણે બે વેક્ટરના પ્રોડક્ટ માટેની વાત કરી ગયા હતા. આપણે સમજી ગયા હતા કે બે વેક્ટરના પ્રોડક્ટ ની અંદર એક સ્કેલર હોય એક વેક્ટર હોય તેનું આઉટપુટ વેક્ટર જનરેટ થતું હતું. નેક્સ્ટ સેકન્ડ ટાઈપ આપણે સમજી ગયા હતા. સેકન્ડ ટાઈપ ની અંદર આપણે એવું સમજ્યા હતા કે જ્યારે ક્યારે બે વેક્ટર હોય, બે વેક્ટરનો જ્યારે હું ડોટ પ્રોડક્ટ કરું, સાંભળજો બરાબર, કેવો પ્રોડક્ટ? ડોટ પ્રોડક્ટ કરું, એ સમયે આઉટપુટ શું જનરેટ થતું હતું? આઉટપુટ સ્કેલર જનરેટ થતું હતું. ફરી વખત માટે આપણે એને સ્કેલર પ્રોડક્ટ નામ આપ્યું હતું, આપણે એને ડોટ પ્રોડક્ટ નામ આપ્યું હતું. ઓકે, સમજીએ આપણે શું ચર્ચા કરી ગયા હતા લાસ્ટ લેક્ચર ની અંદર. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્કેલર પ્રોડક્ટ શું સમજી ગયા હતા? સ્કેલર પ્રોડક્ટ એટલે કે શું કીધું તો આપણે નામ એનું ડોટ પ્રોડક્ટ સમજી ગયા હતા. ઓકે, ડોટ પ્રોડક્ટ ની વાત કરી ગયા હતા આપણે લાસ્ટ લેક્ચર ની અંદર. ઓકે, ત્યાંથી આપણે આપણી વાત હવે આગળ વધારવી છે. સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ શું છે ચાલો ડિટેલમાં સમજીએ. આપણે એટલું તો બેઝિક આઈડિયા લઈ ગયા હતા કે જ્યારે ક્યારે હું બે વેક્ટર હોય, બે વેક્ટર, ધારો કે કોઈ બે વેક્ટર છે, વેક્ટર A અને વેક્ટર B, આના વચ્ચે જ્યારે ક્યારે હું ડોટ પ્રોડક્ટ કરું, આના વચ્ચે જ્યારે હું ડોટ પ્રોડક્ટ કરું તો એનો આઉટપુટ શું આવે? આઉટપુટ એ વેક્ટર A નો મેગ્નીટ્યુડ, વેક્ટર B નો મેગ્નીટ્યુડ, અને જો આવી રીતે આઉટપુટ આવશે. આ ધારો કે કોઈ વેક્ટર A થયો, આ કોઈ વેક્ટર B થયો, સમજો મારી વાત બરાબર. આ કોઈ વેક્ટર A થયો, માની લ્યો આ કોઈ વેક્ટર B થયો. જો આનો વચ્ચેનો જો એંગલ થીટા હોય, આના વચ્ચેનો એંગલ થીટા હોય તો એ બે વચ્ચેનો ડોટ પ્રોડક્ટ કેવી રીતે આવશે? a બાર ડોટ b બાર અને cos થીટા, a બાર ડોટ b બાર અને cos થીટા, એ બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ જનરેટ થઈને આવશે. અને અહીંયા સમજો કે આ જે વેક્ટર છે ને, આ શું મને વેલ્યુ આપશે? આ વેલ્યુ મને મેગ્નીટ્યુડ જનરેટ કરશે. શું વેલ્યુ આપશે? મેગ્નીટ્યુડ. ઓકે, તો આ મેગ્નીટ્યુડ જ આપશે, ડાયરેક્શન આપશે. સમજો બરાબર, ખાલી મેગ્નીટ્યુડ આપે છે, ડાયરેક્શન આપતું નથી. હવે મેગ્નીટ્યુડ આપે છે, ડાયરેક્શન નથી આપતું, માટે આ સ્કેલર ક્વોન્ટિટી થઈ ગઈ. આપણે કીધું ને કે જ્યારે કોઈ બે વેક્ટર હોય, આ કોઈ વેક્ટર લઈ લો, એની જોડે કોઈ ડોટ પ્રોડક્ટ કરું કોનો? વેક્ટરનો, અને આઉટપુટ જનરેટ થયું કેવું આવી ગયું? કોઈ સ્કેલર ક્વોન્ટિટી આવી ગઈ. તો એ સમયે આપણે શું કીધું કે જે આઉટપુટ જનરેટ થઈને આવી રહ્યું છે સ્કેલર ક્વોન્ટિટી, જે આઉટપુટ સ્કેલર ક્વોન્ટિટી જનરેટ થઈ રહી છે એ કેના લીધે આવી રહી છે? ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ ડોટ પ્રોડક્ટ. ઓકે, આપણે આટલી બધી ચર્ચા કરી ગયા હતા. સાથોસાથ લાસ્ટમાં આપણે શું સમજ્યા હતા? લાસ્ટમાં આપણે જોઈ ગયા હતા કે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની પર ચર્ચા કરી ગયા હતા. ઈ પહેલા આપણે આની પછી એવું પણ જોઈ ગયા હતા કે જ્યારે ક્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય, સમજો બરાબર, બે વેક્ટર જો પરપેન્ડિક્યુલર હોય, આપણે બધી ચર્ચા કરી ગયેલા છે, થોડું રિકેપ લઈ રહ્યો છું. બે વેક્ટર જ્યારે પરપેન્ડિક્યુલર હોય એટ ધેટ ટાઈમ એમનો ડોટ પ્રોડક્ટ 0 આવે. એમનો ડોટ પ્રોડક્ટ કેવો આવે? 0. તો વાઇસ વર્સા પણ ટ્રુ છે. એટલે કે જ્યારે ક્યારે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 આવે એ સમયે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હશે, બટ ત્યાં એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? સમજો, કન્ડિશન એ છે કે આ વેક્ટર A does not equal to 0 વેક્ટર અને વેક્ટર B does not equal to 0 વેક્ટર. એ સમયે આપણે એવું લખી શકીએ કે whenever A dot B equal to 0, at that time જો A dot B equal to 0 આવતો હોય, at that time આપણે કહી શકીએ કે A is perpendicular to B or B is perpendicular to A. સિમિલર છે, વાઇસ વર્સા પણ ટ્રુ છે, લખી શકીએ. ઓકે, આટલી ચર્ચા આપણે કરી ગયા હતા. લાસ્ટમાં આની પછી આપણે શું વાત કરી હતી? આની પછી આપણે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની વાત કરી ગયા હતા. ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ માં શું સમજ્યા આપણે? ચાલો સમજીએ. શું હતું ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા. ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની અંદર આપણે કેવી રીતે ડોટ પ્રોડક્ટ કરતા હતા તો સમજીએ આપણે ફરી વખત બીજ વસ્તુ કે માની લો આ કોઈ x એક્સિસ ની ડાયરેક્શન છે, આ કોઈ y એક્સિસ ની ડાયરેક્શન, ધીસ ઇઝ x એક્સિસ, આ y એક્સિસ. ઓકે, હવે આવી ડાયરેક્શન તો કોઈ છે નહીં આપણી પાસે, માટે આપણે નામ લઈ લેતા હોય છે કે આ કોઈ z એક્સિસ થઈ ગઈ. x એક્સિસ ની ડાયરેક્શનમાં કોઈ યુનિટ વેક્ટર લઉં તો આપણે એને i કેપ તરીકે ઓળખીએ છીએ. y એક્સિસ ની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર લઉં તો આપણે એને j કેપ તરીકે ઓળખીએ છીએ. સિમિલરલી કે z અક્ષ ની ડાયરેક્શનમાં કોઈ યુનિટ વેક્ટર લઉં તો એને આપણે k કેપ તરીકે ઓળખતા હોઈએ છીએ. યસ, વી નો ધીસ. ઓકે, નેક્સ્ટલી આપણે શું સમજી ગયા હતા કે આની અંદર આપણે એટલું સમજી જઈએ, એટલું સમજી શકીએ આપણે કે જો ચેક કરો, અહીંયા જે x એક્સિસ છે અને y એક્સિસ આ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એક્સિસ છે,
પછી નેક્સ્ટ ચેક કરો. હવે જો આ જ વસ્તુ આમ હોત તો તમને સમજવામાં વાંધો ન આવત કે આ z એક્સિસ અને આ x એક્સિસ પરપેન્ડિક્યુલર છે, બટ આમ જઈ રહ્યું છે એટલે તમને પ્રોબ્લેમ થઈ રહી છે, બટ એ પરપેન્ડિક્યુલર જ છે. સમજો વાત, આ કોઈ પ્લેન છે તો એની અંદર પણ y અને z એકબીજા જોડે પરપેન્ડિક્યુલર છે. એનો મતલબ આપણે એમ કીધું કે અહીંયા આપણે પહેલું શું સમજી ગયા કે x is perpendicular to y axis, x અને y પરપેન્ડિક્યુલર છે. ઓકે, x axis is perpendicular to y. તો એ સમયે આપણે શું લખી ગયા હતા કે i dot j. સમજો બરાબર, આપણે શું કીધું હતું કે i dot j. તો i dot j કરવા માટે આપણે શું કીધું હતું કે i નું મેગ્નીટ્યુડ, j નું મેગ્નીટ્યુડ into cos theta. और थीटा શું છે? theta is the angle, theta is the angle between i cap and j cap. હવે angle between i cap and j cap 90 ડિગ્રી by perpendicular છે એટલે 90 ડિગ્રી. હવે i cap એટલે કે i ડાયરેક્શન, i ડાયરેક્શન એટલે x એક્સિસ ની ડાયરેક્શન, આ x એક્સિસ ની ડાયરેક્શન ની અંદરનો યુનિટ વેક્ટર છે. યુનિટ વેક્ટર નામ જ ઇન્ડિકેટ કરે છે કે જેનું મેગ્નીટ્યુડ હોય, તો આ મેગ્નીટ્યુડ ની તો વાત કરે છે કે i નું મેગ્નીટ્યુડ કેટલું હોય, લખી નાખવાનું 1, j નો મેગ્નીટ્યુડ 1 અને અહીંયા શું લખવાનું cos કેટલું થઈ ગયું 90 ડિગ્રી. અચ્છા, cos 90 ડિગ્રી, cos 90 ડિગ્રી કેટલું થઈ જાય 0. સો અહીંયા શું આવી ગયું i cap dot j cap. સરસ, i cap dot j cap કેટલું આવી ગયું 0. યસ, i cap dot j cap is 0. સમજો ઈ જ રીતે હું શું લખી શકું નેક્સ્ટ જે સેકન્ડ પાર્ટ છે આની અંદરનો કે y is also perpendicular, આ જે y છે is also perpendicular towards z, y is also perpendicular towards z. તેનો મતલબ j cap dot k cap શું લખી શકું કે j cap dot k cap તો is equal to અહીંયા j cap અહીંયા k cap યુનિટ વેક્ટર છે અને અહીંયા આવી ગયું cos 90 ડિગ્રી. અગેન કેમ કે પરપેન્ડિક્યુલર છે ભાઈ, જો અહીંયા લખ્યું છે તો આ તો મેગ્નીટ્યુડ 1, આનો મેગ્નીટ્યુડ 1, આ શું આવી ગયું 0. તો આઉટપુટમાં શું જનરેટ થશે 0. તો સિમ્પલી શું લખશું આપણે કે j cap dot k cap is equal to શું જનરેટ થઈને આવ્યું 0. સમજો j cap dot k cap 0 આવી ગયું છે. ખૂબ જ અગત્યની થિયરી છે આ. ઓકે, નેક્સ્ટ શું આપણે જોઈ ગયા હતા કે x axis છે is also perpendicular towards z axis. ઓકે, z axis તો આપણે શું લખી શકીએ આના માટે? આપણે લખી શકીએ કે i cap dot k cap. સમજો બરાબર, i cap dot k cap. i cap dot k cap માટે i cap ત્યારબાદ k cap અને cos 90 ડિગ્રી, i cap dot k cap અને cos 90 ડિગ્રી. અગેન cos 90 ડિગ્રી શું વેલ્યુ જનરેટ કરશે 0. તો આ તો 1, આ 1 અને અહીંયાથી શું આઉટપુટ આવી ગયું 0. તો i cap dot k cap કેટલું આઉટપુટ આપે છે 0 is equal to 0. ઓકે, તો આના ઉપરથી આપણે એક નોટ લખી હતી, સરસ મજાની નોટ લખી આપણે પાછી. શું હતી નોટ? આ તમારે યાદ રાખવાની છે. ઓકે, આ નોટ શું હતી? નોટની અંદર આપણે લખ્યું હતું કે પહેલું કે જ્યારે ક્યારે i cap dot j cap કરું, i cap dot j cap equal to 0 આવશે. પછી સેકન્ડ i cap dot j cap 0 થઈ, પછી j cap dot k cap કરું તો એ પણ 0 આવે. કેમ એ તમે જાણો. પછી નેક્સ્ટ k cap dot i cap કરું તો આ પણ 0 આવે. હવે આનું વાઇસ વર્સા એટલે આનું જે કઈ રિવર્સ છે i dot j, j dot i કેમ કે કમ્યુટ કરે છે. આપણે સમજી ગયા હતા કે જે કઈ ડોટ પ્રોડક્ટ છે, ડોટ પ્રોડક્ટ ઇઝ કમ્યુટેટિવ એટલે કે a ડોટ b હોય તો b ડોટ a થવાનું જ છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકું કે j ડોટ i પણ થશે ભાઈ, અહીંયા k ડોટ j પણ થશે ને અહીંયા i ડોટ k પણ થશે. આઈ હોપ કે તમને મારી વાત ક્લિયર થઈ રહી છે. તો આ સરસ રીતે નોટ ડાઉન કરી લેશો. આટલી ચર્ચા સમજી ગયા. વધીએ નેક્સ્ટ સ્લાઇડ પર. ઓકે, આ રૂલ સમજી ગયા. હવે જઈએ આપણે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની અંદર જ આપણે બીજી કેટલીક વાત કરવી છે. ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ ની અંદર જ બીજી કેટલીક વાત આપણે કરીએ. જેમ કે ફરી વખત ડ્રો કરો. આ x એક્સિસ, આ કઈ થઈ ગઈ y એક્સિસ, આ કઈ થઈ ગઈ આ થઈ ગઈ z એક્સિસ. આની અંદર આપણે શું કીધું કે x એક્સિસ ની અંદરનો યુનિટ વેક્ટર i cap, y એક્સિસ ની અંદરનો યુનિટ વેક્ટર j cap, z એક્સિસ ની અંદરનો યુનિટ વેક્ટર k cap. યસ, આવા નામ આપણે દીધેલા છે i cap, j cap અને k cap. ગુડ. ઓકે, નેક્સ્ટ આની અંદર શું સમજવું છે આપણે? ભાઈ એટલું તો સમજી ગયા કે આ બધા પરપેન્ડિક્યુલર હોય. ગુડ, આ બધા પરપેન્ડિક્યુલર હોય તો યુનિટ વેક્ટર ની વેલ્યુ ખબર હતી, પરપેન્ડિક્યુલર હોય એટલે ડિગ્રી પણ મળી ગઈ, માટે આપણને ડોટ પ્રોડક્ટ કરતા આવડી ગયું. ઓકે, બટ જો હું આમ કરું તો શું થાય સર? તો કે ચાલો સમજીએ કે જો પહેલું કે જો હું i cap dot i cap કરું, લે આ શું કહ્યું? તો કે i cap એટલે આ ડાયરેક્શનમાં,
આઈ કેપ બીજો પણ ઈ તો આ જ ડાયરેક્શનમાં આવ્યું આઈ કેપ અને આઈ કેપ થોડી કે ડાયરેક્શન ચેન્જ થઈ જવાની છે સિમિલર ડાયરેક્શનમાં આવી ગયું તો આનો મતલબ શું થાય જો હું ચેક કરું તો કે અહીંયા આઈ કેપ લખું ઇન્ટુ આઈ કેપ લખીશ મેગ્નીટ્યુડ ઓફ આઈ તો બીજો અહીંયા શું મળશે હવે એંગલ કેટલો મળે ઈ બે વચ્ચેનો એંગલ કેટલો જનરેટ થાય ચેક કરો બંને એક જ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે તો એંગલ ક્યાંથી ક્રિએટ થાય બંને સેમ જ છે તો એની વચ્ચેનો એંગલ કેટલો આવી ગયો 0 સમજો એની વચ્ચેનો એંગલ કેટલો આવી ગયો 0 અને cos 0 કેટલો આવશે આઉટપુટમાં 1 તો અહીંયા શું આવી ગયું 1 અહીંયા 1 અને અહીંયા પર કેટલો આવી ગયું 1 તો આનો આઉટપુટ કેટલો આવ્યો 1 તો ધેટ મીન્સ કે i cap dot i cap કેટલું જનરેટ થઈને આવી ગયું i cap dot i cap is 1 સમજો બરાબર ઓકે નેક્સ્ટ આવી જ રીતે આપણે j cap અને j cap dot j cap ની વાત કરીશું j cap dot j cap માં શું થઈ રહ્યું છે ચેક કરો જો આનો મેગ્નીટ્યુડ ઇન્ટુ cos 0 બંને સેમ ડાયરેક્શનમાં હોય ઓકે તો એંગલ તો 0 જ હશે તો અહીંયા શું આવી ગયું અહીંયા આ 1 અને cos 0 પણ 1 થશે ધેટ મીન્સ કે j cap dot j cap is equal to કેટલો આવી ગયું ભાઈ 1 નેક્સ્ટ ચેક કરી લ્યો થર્ડ એન્ડ લાસ્ટ શું લખી શકીએ આની અંદર આપણે શું આવી ગયું કે j cap dot j cap પણ 1 આવી ગયું ચેક કરો હવે થર્ડ એન્ડ લાસ્ટ પાર્ટ શું આવશે થર્ડ એન્ડ લાસ્ટ પાર્ટ ની અંદર કે i cap dot i cap 1 આવ્યું i cap dot j cap 0 આવી ગયું j cap dot j cap 1 આવી ગયું હવે k cap dot k cap પણ કેટલું થશે આની જેમ જ હવે લખી નાખું કે અહીંયા k cap અહીંયા આવી ગયું cos 0 which is equal to 1 that means કે k cap dot k cap પણ કેટલું આવી ગયું 1 ઓકે સો અહીંયા આપણે શું લખશું કે k cap dot k cap પણ કેટલું આવી ગયું 1 તો આના ઉપરથી લખીએ પાછી નોટ આપણે શું લખશું નોટ ની અંદર લખશો આપ ઓકે ચેક કરો નોટ શું આપણને કહી રહી છે નોટ ની અંદર આપણે સમજી શકીશું કે whenever i cap dot i cap is equal to j cap dot શું આવશે j cap is equal to k cap dot k cap but is equal to 1 શું આવ્યું નોટ ની અંદર is equal to 1 ઓકે સો આ નોટ વ્યવસ્થિત રીતે બરોબર રીતે લખી નાખશો ઓકે ફરી વખત i cap dot i cap 1 j cap dot j cap 1 k cap dot k cap કેટલું જનરેટ થઈ રહ્યું છે 1 જનરેટ થઈ રહ્યું છે તો આની મદદથી તમે શું નોટ લખી શકો ઓકે એક તો આ નોટ લખી લ્યો અને સાથે સાથે આની પહેલા શું જોઈએ હતા એ પણ રિવાઇઝ કરી લ્યો કે i cap dot j cap આવે કે j cap dot k cap આવે કે k cap dot i cap આવે તો એ સમયે તો 0 જ થશે એ સમયે તો 0 જ થશે ઓકે અહીંયા 1 અહીંયા 0 એટલે કે એક સમાન ડાયરેક્શનમાં જે ડોટ પ્રોડક્ટ કરું તો એ 1 આવી રહી છે કેવી આવી રહી છે 1 ઓકે સો પહેલા તો આટલું સરસ રીતે આ નોટ ડાઉન કરી લ્યો ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ લાઈન ઓકે સો આની ઉપરથી મને એટલી ખબર પડે કે જ્યારે બે વેક્ટર હોય બંને વેક્ટર જો સિમિલર હોય જેમ કે જો હું આવું લખું તો આની ઉપરથી એક સરસ મજાની આપણે હજી એક નોટ લખી શકીએ સમજો આ નોટ કે જ્યારે તો કે જો બે વેક્ટર હોય બે સિમિલર વેક્ટર હોય તો આ એક વેક્ટર a લઈ લો ઓકે બીજો વેક્ટર પણ a લઈ લો એ બે વચ્ચેનો ડોટ પ્રોડક્ટ કરાવો સમજો બહુ સરસ થિયરી છે તો એ શું આવશે એનો મતલબ કે વેક્ટર a નો મેગ્નીટ્યુડ બીજું પાછું વેક્ટર a નો મેગ્નીટ્યુડ અને આ બે વચ્ચે કઈ એંગલ જ જનરેટ ન થાય તો અહીંયા શું લખીશ cos 0 કેમ તો કે કઈ એંગલ જ જનરેટ ન થયું ઓકે તો અહીંયા શું આવી ગયું હવે આનું મેગ્નીટ્યુડ 1 નહીં લખવાનું કેમ આની પહેલા તો યુનિટ વેક્ટર્સ હતા ચેક કર્યો આની પહેલા આ બધા તો યુનિટ વેક્ટર કીધા હતા ને વોટ ઇઝ યુનિટ વેક્ટર કે જેનું મેગ્નીટ્યુડ 1 હોય એ યુનિટ વેક્ટર હતું આમાં 1 લખવાનું નહીં તો આની અંદર શું લખશું આપણે મેગ્નીટ્યુડ ઓફ a અને cos 0 તો અહીંયા લખશું આપણે કે મેગ્નીટ્યુડ ઓફ a અને મેગ્નીટ્યુડ ઓફ a ઓકે cos 0 કેટલું આવી ગયું 1 તો અહીંયા હું આમ ન લખી શકું કે મેગ્નીટ્યુડ ઓફ a નો સ્ક્વેર હવે મેગ્નીટ્યુડ આ મોડ શું અહીંયા રિપ્રેઝન્ટ કરે છે મોડ એવું રિપ્રેઝન્ટ કરે છે કે પોઝિટિવ વેલ્યુ હોય હવે કોઈ પણ ને સ્ક્વેર હોય તો એ તો પોઝિટિવ જ હોવાની તો અહીંયા ડાયરેક્ટ હું આ મોડ કાઢી શકું તો ડાયરેક્ટ શું આવી ગયું a સ્ક્વેર તો આટલું યાદ રાખજો નોટ કરી રાખજો બરાબર કે જ્યારે a ડોટ a કરું a ડોટ a તો ઇઝ ઇક્વલ ટુ હું ડાયરેક્ટ a સ્ક્વેર લખી શકું છું કે a ડોટ a કરું તો ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ a સ્ક્વેર લખી શકું છું કેમ આપણે સમજી ગયા ઓકે સો આને નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન કરીએ જે આના બેઝ ઉપરનો ઓકે સો વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ઓકે કોઈ ક્વેશ્ચન કરીએ સમજી લો કોઈ એક એક્ઝામ્પલ જેમ કે કોઈ વેક્ટર a છે માની લો કોઈ વેક્ટર સપોઝ 2i cap લીધો + 3j cap લીધો
2i cap plus 3j cap. ઓકે, પછી કોઈ વેક્ટર b લીધો આપણે, વેક્ટર b ની અંદર લીધું 4i cap plus 5j cap. શું સમજ્યા છે અત્યાર લગી i j વિશે આપણે આટલી સમજી ગયા હતા સમજણ આપણી કે જ્યારે ક્યારે હું i ડોટ j કરું કે j ડોટ k કરું કે k ડોટ i કરું તો e 0 આવશે, અને જ્યારે ક્યારે i ડોટ i કરું j ડોટ j કરું અને k ડોટ k કરું સિમિલર જોડે કરું તો 1 આવશે. આવું સમજી ગયા છીએ, એનો જ આપણે અહીંયા બેઝ લગાડશું. આપણને શું પૂછ્યું છે આની અંદર, ક્વેશ્ચન ની અંદર પૂછ્યું છે કે આ બંને વેક્ટર્સ હોય તો આ બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરો. આ બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરો તો આપણે શું લખશું, આપણે લખશું કે 2i cap plus 3j cap ડોટ, પછી અહીં શું લખશું 4i cap plus 5j cap. સમજો અહીંયા ડોટ લાગી ગયો. ઓકે ગુડ. હવે આ જો આપણે ફાઇન્ડ કરવું છે તો જો આનો પ્રોડક્ટ આપણે આની આરે કરીએ તો 4 2 8 અને સાઈડમાં શું લખશું i cap ડોટ i cap ડોટ i cap. સમજો સરસ વસ્તુ આવી રહી છે. પછી પ્લસ આનું પ્રોડક્ટ આની જોડે કરું તો શું આવશે 10. અહીંયા શું આવી ગયું, અહીંયા આવી ગયું i cap ડોટ j cap. સમજો નેક્સ્ટ હવે આની પ્રોડક્ટ આના જોડે કરું તો શું આવશે, તો આવશે 3 4 12 અને j cap ડોટ i cap. ગુડ, j cap ડોટ i cap. પછી નેક્સ્ટ જો આવી ગયું આની પ્રોડક્ટ આના જોડે કરું તો 3 5 15 નેક્સ્ટ ચેક કરો j cap ડોટ j cap. અહીંયા શું આવી રહ્યું છે, અહીંયા આવી રહ્યું છે j cap ડોટ j cap. રૂલ્સ છે આપણી પાસે ઉપર એપ્લાય કરી દો. અહીંયા i ડોટ i 1 પ્લસ 10 i ડોટ j 0 પ્લસ 12 j ડોટ i અગેન 0 નેક્સ્ટ 15 અને j ડોટ j 1. તો ચેક કરી લો આન્સર શું આવશે, આન્સર આવી જશે 8 15 that is equal to 23. તો અહીંયા આન્સર શું આવી ગયો કે a ડોટ b નો આન્સર આવી ગયો 23. જો આપણે સ્કેલર કહેતા હતા ને, સ્કેલર આઉટપુટ આવશે, જો સ્કેલર જ આવી ગયો આઉટપુટ. તો બટ ઈઝીલી આપણે આ મલ્ટીપ્લિકેશન જોઈ ગયા. બટ હવે જો એક વાત સમજો કે અહીંયા k cap હોત તો પણ આ જ ફંડામેન્ટલ આવે, k cap ડોટ k cap ને એ બધું યુઝ થાત. પણ હવે એટલું સમજો કે શું દર વખતે એવરી ટાઈમ આપણે i cap j cap બધું યાદ કરશું, આપણે નોટ બનાવશું, આપણે લખશું અહીંયા એવરી ક્વેશ્ચનમાં તો લેન્ધી પ્રોસેસ ન થઈ ગઈ. આ પ્રોસેસ આખી લેન્ધી થઈ ગઈ તો શું કરશું, તો એ લેન્ધી પ્રોસેસ ને શોર્ટ કરવા માટે અહીંયા આપણે એ જ વસ્તુ વિચારીએ કે શું થઈ રહ્યું છે. ચેક કરો કે અહીંયા જ્યારે ક્યારે i cap અને i cap નો પ્રોડક્ટ કરવું ને તો જ 1 આવશે. i cap જોડે બીજા કોઈ પણ નો પ્રોડક્ટ કરું તો 0 આવશે. તો ડાયરેક્ટ હું એવું વિચારીશ કે આનો પ્રોડક્ટ આની અને નાનો પ્રોડક્ટ આની અને તો એકદમ ઈઝી થઈ જશે. ચાલો સમજીએ શું કહીએ છીએ આપણે. એ જ વસ્તુ પાછી લખીએ. આપણે શું લખ્યું તો આપણે લખ્યું કે a વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2i cap plus 3j cap અને b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું 3i cap plus 4j cap. સમજો હું શું કહું છું, હું એમ કહું છું કે a cap ડોટ b cap કરતી વખતે કઈ બીજી મોટી વસ્તુ કરવાની જ નથી. ઓકે, હું શું કહું છું, હું એમ કહી રહ્યો છું કે અહીંયા જે i cap છે ને એનો ડાયરેક્ટ i cap જોડે પ્રોડક્ટ કરી લો. ઓકે, તો i cap નો i cap જોડે ડાયરેક્ટ પ્રોડક્ટ કરી લો તો શું આવે છે પ્રોડક્ટ. ચેક કરો 4 3 2 6 બસ વાત પૂરી. i cap એ લખવા નથી જવાનું કેમ કે 1 જ આવવાનું છે. આ જે j cap છે ને એનો સીધો j cap જોડે પ્રોડક્ટ કરવાનો. j cap નો ડાયરેક્ટ j cap જોડે જો આ j cap છે ને આ j cap એનો ડાયરેક્ટ j cap જોડે પ્રોડક્ટ કરી લો તો શું આવશે, ત્યાં વચ્ચે પ્લસ ની નિશાની રાખવાની, વચ્ચે પોઝિટિવ સાઇન રાખવાની. હવે ત્યારબાદ મારે જોવાનું 3 4 તો 3 4 કેટલું આવી ગયું, આ જો 3 4 કેટલું આવી ગયું, અહીંયા કેટલું આવી ગયું 3 2 ઓકે 3 2 તો અહીંયા કેટલું આવી ગયું 3, અહીંયા કેટલું આવી ગયું આપણે શું લીધું 2 3 6 3 4 તો કેટલું આવી ગયું 12. અચ્છા આનો આન્સર કેટલો આવી ગયો 18. ઓકે, આની અંદર આપણે જો પાછળના ક્વેશ્ચન જેવો જ એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણને ખબર પડે કે શું આન્સર આવતો હતો. ચેક કરી લ્યો 2i cap plus 3j cap અને નેક્સ્ટ એક્ઝામ્પલ પાછળ જે ક્વેશ્ચન હતો, પાછળ શું ક્વેશ્ચન હતો કે 4 અને 5. ઓકે, પાછળ ક્વેશ્ચન હતો 4i cap plus 5j cap. અગેન જો સિમિલર એના જેવો લઈ લો તો શું આવે a dot b is equal to 2i cap plus 3j cap. નેક્સ્ટ ચેક કરો 4i cap plus 5j cap. હવે તો મારે શું કરવાનું ચેક કરી લ્યો. આપણે હમણાં તો વાત થઈ કે ડાયરેક્ટ હવે હું એપ્રોચ લેવા જઈ રહ્યો છું કે i cap નો i cap લખવાનું બંધ કરી દો. હવે 2 અને 4 8 i પૂરું. બીજા જોડે નથી કરવાનું, પોતાના જોડે જે હોય તો જે જોડે પ્રોડક્ટ કરવાનું, વચ્ચે એડિશન ની નિશાની મૂકવાની. 5 3 50 તો
તો 15 + 8 કેટલો આવી ગયો 23 ચેક કર્યો આની પહેલા પણ a ડોટ b કેટલો આવી ગયો 23 તો આના ઉપરથી એક સરસ મજાની આપણે નોટ લખી શકીએ શું લખવાનું એ નોટની અંદર કે જ્યારે ક્યારે i કેપ j કેપ j કેપ k કેપ k કેપ i કેપ ના ડોટ પ્રોડક્ટ્સ આવતા હોય ઈ સમયે i કેપ નું i કેપ જોડે પ્રોડક્ટ કરી લેવાનું બીજું કાઈ લખવાનું નથી ખાલી મેગ્નીટ્યુડ લખવાનું j કેપ નો j કેપ જોડે પ્રોડક્ટ કરી લેવાનું k કેપ નો k કેપ જોડે પ્રોડક્ટ કરી લેવાનું અધર પ્રોડક્ટ કરવા નથી જવાનું વચ્ચે એડિશન ની સાઇન રાખવાની આટલા રૂલ્સ ફોલો કરો તો ડાયરેક્ટ શોર્ટકટમાં આન્સર આવી જશે હજી એક સરસ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે જેથી આ સ્ટોરી આપણને ક્લિયર થાય સમજો હું શું વાત કરી રહ્યો છું હું એમ કહી રહ્યો છું તમને કે તમે જ્યારે ક્યારે અહીંયા a લખ્યું છે a એટલે શું લખ્યું છે તમે ax i કેપ પ્લસ ay j કેપ આ ટાઈપનું લખ્યું છે b એટલે તમે શું લખ્યું છે b એટલે લખ્યું છે તમે bx i કેપ પ્લસ b શું લખ્યું છે by j કેપ તો તમારે શું કરવાનું છે તમારે a ડોટ b કરતી વખતે શું યાદ રાખવાનું a ડોટ b કરતી વખતે i ને i નો પ્રોડક્ટ કરવાનો એટલે ax bx પ્લસ બીજું કાંઈ યાદ નથી રાખવાનું વત્તા પ્લસ અહીંયા શું આવશે ay by બસ જેનું જે જોડે i નું i જોડે બીજી કઈ વસ્તુ યાદ રાખવાની નથી આ ડોટ પ્રોડક્ટ માટેની નોટ છે જેને સરસ રીતે આપ નોટ ડાઉન કરી લેશો ઓકે ડાયરેક્ટ ડોટ પ્રોડક્ટ કરવાની છે નથી i લખવાનું નથી j લખવાનું આની અંદર બધા જ રૂલ્સ ફોલો થઈ જશે જે કે બે રૂલ્સ હતા આપડા જે મેઈન બે રૂલ્સ હતા કયા તો કે i કેપ ડોટ i કેપ j કેપ ડોટ j કેપ સમજો j કેપ ડોટ j કેપ ઓકે આપણે લખ્યું હતું ને j કેપ ડોટ j કેપ is equal to k cap dot k cap is equal to 1 અને i cap dot j cap is equal to j cap dot k cap is equal to k cap dot i cap equal to 0 આ બંને રૂલ્સ ફોલો થઈ જશે આ રીતે આપ લખશો તો જઈએ કોઈ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ ઈ પહેલા આપ એટલું નોટ ડાઉન કરી લેશો ઓકે ચાલો હવે જઈએ સરસ મજાના ડોટ પ્રોડક્ટ ના ક્વેશ્ચન ઉપર શું છે એક્ઝામ્પલ ચાલો સમજીએ એક્ઝામ્પલ ની અંદર given છે આપણને a is equal to સમજો a is equal to 2i plus j plus k શું given છે 2i plus j plus k ઓકે પછી b શું given છે b ની અંદર given છે કે i minus j plus 3k શું given છે i minus j plus 3k ગુડ આટલી ઇન્ફોર્મેશન given છે ચાલો સ્ટાર્ટ કરીએ ઓકે હવે આની અંદર શું મારે સમજવું છે કે a ડોટ b ફાઇન્ડ કરો હવે ડાયરેક્ટ જ કરવાનો એપ્રોચ ડાયરેક્ટ લેવાનો ઓકે પ્લસ j પ્લસ k સમજો ડોટ નેક્સ્ટ શું છે તો કે i કેપ માઈનસ j કેપ પ્લસ 3k સીધો એપ્રોચ લઈ લો i નો i જોડે તો 2 1 2 1 જા 1 પછી અહીંયા પ્લસ જ લખવાનું છે કમ્પલસરી હવે અહીંયાથી તમે ચેક કરો આનો કોએફિશિયન્ટ 1 આનો કોએફિશિયન્ટ -1 તો 1 * -1 લખીશું અહીંયા વચ્ચે તો પ્લસ જ લખીશ પછી પ્લસ આનો કોએફિશિયન્ટ 1 આનો કોએફિશિયન્ટ 3 3 * 1 એટલે શું આવી ગયું આન્સર 3 હવે ચેક કરો 2 - 1 1 + 3 કેટલો આન્સર આવશે 4 તો આવી રીતે ડાયરેક્ટ આન્સર મળી જાય મને a ડોટ b કેટલો આન્સર મળી ગયો 4 a ડોટ b કેટલો આન્સર મળી ગયો 4 હવે આની કરતા ઉલટું કંઈક અંદર આપણને 0 વાળી વાત કરતા હોય તો ચેક કરો અહીંયા a સપોઝ આવું આપ્યું છે કે 2i કેપ પ્લસ j કેપ ખાલી એટલું જ given છે 2i plus j કેપ પછી b આપણને એટલું given છે કે i કેપ minus j કેપ plus 3 કેપ છે ચાલો હવે આ બે વચ્ચેનો ડોટ પ્રોડક્ટ કરાવવો છે તો કે k કેપ ડોટ b કેપ તો શું થાય ચેક કરો તો અહીંયા હું લખીશ શું 2i કેપ plus j કેપ પ્લસ અહીંયા હું એક પ્રેક્ટિસ કરીશ 0 k કેપ લખવાની શું લખવાની 0 k કેપ કે જેથી ભૂલ નહીં પડે ચેક કરશો આપ ઓકે 0 k કેપ મીન્સ 0 થઈ ગયું સમજો બરાબર બટ અહીંયા એક ભૂલ આપણે ટાળી શકીશું કઈ તો ચેક કરો i કેપ minus j કેપ plus 3k કેપ ઓકે ગુડ હવે નેક્સ્ટ આનો પ્રોડક્ટ આના જોડે કરવાનો આના કોએફિશિયન્ટ જોડે તો 2 1 જા 1 તો અહીંયા શું લખી નાખીશ 2 પછી પ્લસ ની સાઇન એડ કરો ઓકે ગુડ હવે ચેક કરો અહીંયા જે છે અહીંયા પણ જે છે આનો કોએફિશિયન્ટ 1 આનો કોએફિશિયન્ટ -1 તો -1 લખીશ નેક્સ્ટ ચેક કરો આના કોએફિશિયન્ટ અને આના કોએફિશિયન્ટ નું મલ્ટીપ્લિકેશન છે જો તમે અહીંયા 0 કે નો લખ્યું હોત તો તમે 3 લખીને આગળ વધી જાત ત્યાં તમે રોંગ પડે માટે અહીંયા લખવાનું પ્રેક્ટિસ માટે હમણાં 0 * 3 કેટલો આવી ગયો 0 ઓકે તો આનો આન્સર શું આવી ગયો 1 આનો આન્સર કેટલો આવી ગયો 1 2 - 1 1 તો a ડોટ b કેટલો આવી ગયો 1 આઈ હોપ કે તમને આવા બધા ક્વેશ્ચન હવે ઈઝીલી સમજાઈ જશે આટલું નોટ ડાઉન કરો we'll move to the next question
હવે તમને ડોટ પ્રોડક્ટ કરવામાં થોડું વધારે મજા આવવા માંડી હશે કેમ કે મેથડ મળી ગઈ. ઓકે, ચેક કરશો. મેથડ મળી ગઈ પછી ઈઝી થઈ ગયું, એપ્રોચ કરવો ઈઝી થઈ ગયું. ઓકે, સમજીએ નેક્સ્ટ વેક્ટર શું છે ક્વેશ્ચન. ઇફ અ વેક્ટર, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ઇફ અ વેક્ટર 2i 3j 2ik 3j plus 8kk plus 8kk is perpendicular if a vector this is perpendicular to the vector 4i minus 4j plus alpha, ભૂલ નથી થતી એવું અહીં alpha છે kk, alpha kk, then find alpha. Okay, then find alpha. ચાલો જે સોલ્યુશન ઉપર આપણને બે વેક્ટર્સ આની અંદર ગિવન છે. કયા વેક્ટર્સ છે એ લખતા જઈએ. આપણને પહેલો વેક્ટર ગિવન છે કે એ કેટલો છે 2ik 3j 8kk. ઓકે, નેક્સ્ટ સેકન્ડ વેક્ટર કયો ગિવન છે? b, વેક્ટર b. તો વેક્ટર b ની અંદર લખશું આપણે 4ik 4j alpha kk. સમજો આ બંને વેક્ટર્સ છે, આ બંને વેક્ટર એકબીજા જોડે પરપેન્ડિક્યુલર છે. જો આ બે વેક્ટર એકબીજા જોડે પરપેન્ડિક્યુલર હોય તો a બાર ડોટ b બાર, a ડોટ b 0 થવું જોઈએ. હવે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય ત્યારે આપણે શું સમજતા હોય છે? ચેક કરો. જ્યારે ક્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય ત્યારે આપણી પાસે એક કન્ડિશન હોય છે. એ જ કન્ડિશનનો ઉપયોગ કરી રહ્યા છે. whenever a is perpendicular to b at that time આપણે શું લખતા હોય છે કે a ડોટ b is equal to 0. શું લખતા હોય છે? a ડોટ b equal to 0. કરીએ અહીંયા a ડોટ b એટલે શું આવશે? અહીંયા હું લખીશ કે 2ik 3j 8kk ડોટ અહીંયા આવી ગયું 4ik minus 4j plus alpha kk equal to 0. શું ફાઇન્ડ કરવું છે? આ આલ્ફા ફાઇન્ડ કરવો છે. આનો ડોટ પ્રોડક્ટ કેમ કરવાનો? તમને આવડે છે, ડાયરેક્ટ જ કરવાનો. 2 4 અહીંયા લખીશું 8 2 4 8 પછી પ્લસ 3 into minus 4. ચેક કરો 3 into minus 4 તો અહીંયા લખીશ -12. વચ્ચે તો પ્લસ જ રાખવાની પ્રેક્ટિસમાં. 8 into alpha તો અહીંયા પ્લસ અહીંયા લખું 8 into alpha is equal to 0. 0 કેમ લખ્યા છે રૂલના? કેમ તો કે a is perpendicular to b. હવે આનો આન્સર જો તમે ચેક કરશો તો -12 plus 8 એટલે કે -4 plus 8 alpha is equal to 0. that means કે આ -4 ઓલી બાજુ જશે તો શું આવશે? 8 alpha is equal to 4. that means કે alpha is equal to 4 upon 8. alpha is equal to 4 upon 8. ચેક કરી લો. alpha is equal to 4 upon 8 આવી ગયું. તો 4 upon 8 is equal to 1/2. 4 upon 8 is equal to કેટલો આવી ગયું? 1/2. so આપણે આલ્ફા પ્રોડ્યુસ કર્યું, અહીંયા મળી ગયો આપણને આલ્ફા કેટલો આવ્યો? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2. આપણે જોયું કે ડોટ પ્રોડક્ટનો કેવી રીતે આપણે યુઝ કર્યું. ડોટ પ્રોડક્ટની અંદર ખાસ યાદ રાખવાનું કે બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ જ્યારે ક્યારે 0 થતો હોય એ સમયે બંને વેક્ટર પરપેન્ડિક્યુલર વેક્ટર્સ હશે. બસ એ કન્સેપ્ટનો યુઝ કર્યો અને આન્સર લઈ લીધો. સો આઈ હોપ કે આટલી વાત તમને ડોટ પ્રોડક્ટની અંદર ક્લિયર થઈ રહી છે. વધીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. નેક્સ્ટ સ્લાઇડ શું છે ભાઈ? સમજો શું છે આગળની વાત. આટલી વાત તો કરી ગયા. હવે સમજવું છે આપણે કે આ એપ્લિકેશન શું છે. આપણે હવે જોઈએ કે એપ્લિકેશન ઓફ ડોટ પ્રોડક્ટ સમજવા માટે. ઓકે, તો કોઈ એક એપ્લિકેશન છે ડોટ પ્રોડક્ટની કે જ્યારે આપણે જો ડોટ પ્રોડક્ટ જાણતા હોય તો બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણે શું ફાઇન્ડ કરી શકીએ? બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરી શકીએ છીએ. ચાલો સમજીએ કેવી રીતે. તો કે જ્યારે ક્યારે મને આમ ગિવન હોય કે આ કોઈ વેક્ટર a છે અને આ કોઈ વેક્ટર b છે. સમજો બરાબર મારી વાત. આ બે વચ્ચેનો એંગલ જો થીટા આપેલો હોય, આ બે વેક્ટર વચ્ચેનો એંગલ થીટા આપ્યો હોય તો મને એમ પૂછે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું. હવે જો આને સાઇન નોટેશન છે કેવી રીતે થીટા દેખાડો તો જ્યારે ક્યારે હું આમ લખું કે વેક્ટર a પછી અહીંયા કોમા પછી અહીંયા આવી રીતે કેપ અને પછી જો b કેપ લખું તો ઇટ ઇઝ ધ નોટેશન ઓફ થીટા between vector a and vector b.
વેક્ટર a અને વેક્ટર b વચ્ચેના એંગલની વાત કરી રહ્યા છે જ્યારે કે હું આમ લખું ત્યારે. ઓકે, તો સમજો હવે આની અંદર શું છે તો કે જ્યારે ક્યારે a ડોટ b જો હું લખું છું તો એનો મતલબ શું થઈ ગયો? મેગ્નીટ્યુડ ઓફ a મેગ્નીટ્યુડ ઓફ b ઇન્ટુ cos θ. યસ, ઇન્ટુ cos θ. તો આની અંદરથી જો આપણે cos θ ને સબ્જેક્ટ બનાવી લો તો શું આન્સર આવી જશે? cos θ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મેગ્નીટ્યુડ ઓફ a એન્ડ મેગ્નીટ્યુડ ઓફ b. બસ, તો આ શું મળી ગયું મને? ચેક કરો. આ શું મળી ગયું? cos θ ઇઝ ઇક્વલ ટુ a ડોટ b અપોન મેગ્નીટ્યુડ ઓફ a ઇન્ટુ મેગ્નીટ્યુડ ઓફ b. આ શું મળી ગયું મને? બે વેક્ટર વચ્ચેનો એંગલ મળી ગયો. જો બે વેક્ટર વચ્ચેનો એંગલ, અને હજી હું આગળ સ્પેસિફિકલી લખી શકું કે આ જો આ થીટા ઇઝ ઇક્વલ ટુ આ cos ને જો હું આ સાઈડ મોકલી દઈશ તો એ શું જનરેટ કરશે? cos માઈનસ cos ઇનવર્સ શું લખાય? અને cos ઇનવર્સ a બાર ડોટ b બાર અપોન મોડમાં a અને મોડમાં b. સો ઇટ ઇઝ અવર આન્સર. જે આપણને પૂછ્યો તો ને કે ફાઇન્ડ એંગલ between vector a and b. find angle between vector a and vector b. કેવી રીતે કર્યું? ખાસ યાદ રાખજો કેવી રીતે આવી. ઓકે, θ is equal to cos inverse a bar dot b bar, a bar dot b bar. ઓકે, upon magnitude of a and magnitude of b. સો આમ આપણને θ મળી જાય. બસ, θ મળી જાય તો આને ઉપરથી આપણે હજી એક સરસ નોટ લખી શકીએ અહીંયા. ઓકે, શું નોટ લખીશું સમજો. આની અંદરથી આપણે શું નોટ લખી શકીએ તો કે ફર્સ્ટ જ્યારે ક્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય, બે વેક્ટર કેવા હોય? પરપેન્ડિક્યુલર હોય તો એમની વચ્ચેનો એંગલ જો એંગલ દેખાડું છું, આ બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો થશે? π/2. આ નોટ ખાસ રાખજો. નોટની અંદર આપણે શું કીધું કે જ્યારે ક્યારે આ cos θ ને એંગલ કેવી રીતે ફાઇન્ડ કર્યો? બે વેક્ટર વચ્ચેનો એંગલ cos θ ની હેલ્પથી ફાઇન્ડ કર્યો. ઓકે, θ મળી ગયો એની મદદથી, જેની અંદર આપણે ડોટ પ્રોડક્ટનો યુઝ કર્યો માટે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ડોટ પ્રોડક્ટ. એની અંદર આપણે નોટ લખી કે ખાસ યાદ રાખજો બે વેક્ટર જો પરપેન્ડિક્યુલર હોય તો એમના વચ્ચેનો એંગલ ડાયરેક્ટ π/2 લખી નાખશું. ઓકે, સો નાનકડા એવા કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે કે જેથી આપણને આ ક્લિયરી ની વધારે ખબર પડે. જઈએ કોઈ એક્ઝામ્પલ છે પર સમજો. હવે કોઈ અહીંયા એક્ઝામ્પલ લખી રહ્યા છે આપણે, ચેક કરો શું છે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ની અંદર given છે કે કોઈ વેક્ટર a છે. અચ્છા, કોઈ વેક્ટર a કેટલો છે ભાઈ? વેક્ટર a given છે 2i માઈનસ છે, 2i માઈનસ છે. સમજો 2i માઈનસ છે અને પ્લસ કે શું આપેલું છે? પ્લસ કે. પછી કોઈ બીજો વેક્ટર b given છે. વેક્ટર b કેટલો given છે? વેક્ટર b given છે i કેપ માઈનસ છે, i કેપ માઈનસ છે. ઓકે, અને કીધું છે કે find the angle between a and b. ઓકે, આવું given છે. a and b ફાઇન્ડ કરો. કેટલું છે ફાઇન્ડ કરો. ચાલો કેવી રીતે ફાઇન્ડ કરશું? આપણે જાણીએ છીએ કે cos θ is equal to a bar dot vector a dot b અને magnitude of a અને magnitude of b. કેવી રીતે કરશું આપણે અહીંયા? તો કે 2i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ ડોટ અહીંયા શું લખશું? i કેપ માઈનસ j કેપ. ઓકે, પછી અપોન magnitude of a એટલે શું લખશું? અંડર ધ રૂટ ઓફ 2 નો સ્ક્વેર પ્લસ અંડર ધ રૂટ ઓફ -1 નો સ્ક્વેર. સમજો આપણે શું લખીએ છીએ? એના કમ્પોનન્ટ લખીએ છીએ. ઓકે, માઈનસ લખશું, સમજો બરાબર. પછી શું લખશું? +1 નો સ્ક્વેર. ઓકે, પછી અંડર ધ રૂટ ઓફ અહીંયા શું આવશે? 1 નો સ્ક્વેર, સોરી 1 નો સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર. સો શું આવશે? ઉપર ડોટ પ્રોડક્ટ છે, ડોટ પ્રોડક્ટ કરો. આનો પ્રોડક્ટ ડાયરેક્ટ આના જોડે તો શું આવી જાય? 2. હવે આનો પ્રોડક્ટ આના જોડે તો માઈનસ માઈનસ પ્લસ 1, માઈનસ માઈનસ પ્લસ 1. હવે ચેક કરો અહીંયા k છે જ નહીં, તો અહીંયા k ન હોય તો આને હું આમ પણ લખી શકું +0k અને આમ પણ લખી શકું +0k k, તો પણ સાચું છે. આ શું પડી ગયું? 0. તો અહીંયા શું લખીશું? 0 અપોન આનું મેગ્નીટ્યુડ કેટલું આવશે? ચેક કરશો તો 6. આનું અહીંયા શું આવશે? 4 + 1 એટલે કે 6. અહીંયા શું આવશે? અંડર ધ રૂટ ઓફ 2. એનો મતલબ આ શું આવી ગયું? 3 અપોન અંડર ધ રૂટ ઓફ 12. 3 upon under the root of 12. આખું કોના બરાબર આવી ગયું છે? cos θ બરાબર. આને શું લખી શકું? આને લખી શકું 3 upon under the root of 4 into 3. હવે આ 4 જો સ્ક્વેર રૂટ ની બહાર આવવાની કોશિશ કરે તો શું લખી શકીએ? ચેક કરો અહીંયા આવ્યા છે આપણે cos θ = 3 upon શું આવ્યું? 4√3. આ 4 જો સ્ક્વેર રૂટ ની બહાર નીકળવાની કોશિશ કરે તો એ 2 થઈ જાય. 2
2√3 અગેન અહીંયા શું છે 3 તો 3 ને હું શું લખી શકું 3 √3 અહીંયા શું આવી ગયું 2 √3 ચેક કરો 1 √3 કટ થઈ ગયો તો cos θ શું મળ્યું cos θ will be √3/2 then θ કેટલો આવ્યું θ cos inverse √3/2 √3/2 કેટલી વેલ્યુ જનરેટ કરીને આપે √3/2 that means it is 30 degree કેટલો આવ્યું cos √3/2 ક્યારે આવે cos ઇન્વર્સ √3/2 નો મતલબ શું છે કે cos ની કઈ વેલ્યુ √3/2 આપે cos ની અંદર ને કઈ એંગલ છે કે જે √3/2 આપે સમજો બરાબર it is the meaning of cos inverse what is the meaning of cos inverse that કે એવો કયો એંગલ છે કે જે આ વેલ્યુ આપે ઓકે સો એંગલ કયો મળી ગયો આપણને 30 ડિગ્રી અને આ પણ લખી શકાય π/6 સમજો બરાબર સો એક્ઝામ્પલ થઈ ગયો હજી કોઈ એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે જેથી વધારે ખબર પડે કે કેવી રીતે આપણે એંગલ ફાઇન્ડ કરી રહ્યા છીએ બે વેક્ટર વચ્ચેના લખો નેક્સ્ટ એક્ઝામ્પલ કોઈ વેક્ટર a = 2i + j k શું છે 2i + j k પછી કોઈ નેક્સ્ટ વેક્ટર લઈ લો શું છે i - j લઈ લો હમણાં લીધું હતું કોણ i - j અગેન શું ફાઇન્ડ કરવાનું કીધું છે થીટા એટલે કે થીટા શું છે a અને b વચ્ચેનો એંગલ એ કેટલું છે એવું પૂછ્યું છે તો ચાલો શું એપ્લાય કરશું આપણે લખતા હોય છે cos θ a b magnitude of a અને magnitude of b બસ ચેક કરો આની અંદર શું લખશું આપણે 2i + j k ઓકે ઇન્ટુ b એટલે શું લખશું આપણે i j અહીંયા શું લખશું અંડર ધ રૂટ ઓફ 4 + 1 + 1 અંડર ધ રૂટ ઓફ અહીંયા શું આવશે 1 + 1 ઓકે સ્ક્વેર લખ્યા છે કે 1 જ આવશે 1 નો સ્ક્વેર હવે આપણે વચ્ચે ડોટ પ્રોડક્ટ કરાવો અહીંયા આગે શું લખવાનું આપણે 0 k લખી શકીએ આપણે શું લખી શકીએ +0 k બસ તો મેં લખી નાખ્યું +0 k 2 અને 1 નો પ્રોડક્ટ કરો તો શું આઉટપુટ આવે 2 સમજો પછી અહીંયા +1 છે અહીંયા -1 છે તો શું આવશે અહીંયા પ્લસ અને +1 અને -1 નો પ્રોડક્ટ કરીશ તો -1 અગેન શું આવી ગયું ત્યાં 0 અહીંયા શું જનરેટ થઈ ગયું 0 નેક્સ્ટ અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું √6 હમણાં સિંગલ આપણે એવું જ છે અહીંયા આવી ગયું √2 ઓકે તો અહીંયા શું ફરક પડી ગયો છે ચેક કરો અહીંયા આવી ગયું 1 / √12 હવે 1 / √12 ને આપણે શું લખી શકીએ અહીંયા લખી શકીએ 4 * 3 આપણે હમણાં લખ્યું હતું આ 4 બહાર આવે તો કેટલું થઈ જાય 1/2 √3 તો આ કોના બરાબર આન્સર આવી ગયો cos θ = 1/2 √3 અને હું કેમ લખી શકું કે θ cos inverse cos inverse 2 √3 1/2 √3 સમજો બરાબર આવી રીતે લખી શકીએ સો આ ક્વેશ્ચન આ આન્સર સરસ રીતે નોટ ડાઉન કરી લ્યો આઈ હોપ કે તમને હવે એંગલ ફાઇન્ડ કરતા આવડી ગયું છે એંગલ કેવી રીતે મળે cos θ = વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મેગ્નીટ્યુડ ઓફ a અને મેગ્નીટ્યુડ ઓફ b ઓકે સો પહેલા આટલું નોટ ડાઉન કરી લેશું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે શું છે નેક્સ્ટ ક્વેશ્ચન ફાઇન્ડ ધ એંગલ ધેટ વેક્ટર a મેક્સ વિથ x એક્સિસ અચ્છા વેક્ટર a શું આપ્યું છે ચાલો સમજીએ વેક્ટર a આની અંદર જે આપ્યું છે પહેલા લખી લઈએ કે વેક્ટર a કેટલું આપ્યું છે વેક્ટર a = i + j હવે કોની જોડેનો એંગલ એનો ફાઇન્ડ કરવો છે એનો x એક્સિસ જોડેનો એંગલ ફાઇન્ડ કરવો છે તો x એક્સિસ ની વિશે આપણને ખાલી એક જ વસ્તુ ખબર છે એની ડાયરેક્શન તો એનો જે વેક્ટર ખબર છે એની કયો ખબર છે આપણને i કે 1 મેગ્નીટ્યુડ હોય યુનિટ વેક્ટર તો આપણે એનો યુઝ કરી શકીએ એને આપણે કોઈ b કહી દઈએ તો b એટલે શું લખી શકીએ i બસ તો આ બે વચ્ચેનો જો હું એંગલ ફાઇન્ડ કરીશ ને તો એ આ વેક્ટર અને x એક્સિસ વચ્ચેનો જ એંગલ મળશે ચાલો ફાઇન્ડ કરીએ કેવી રીતે ફાઇન્ડ કરશું cos θ = અહીંયા a ડોટ b અપોન મેગ્નીટ્યુડ ઓફ a એન્ડ મેગ્નીટ્યુડ ઓફ b ઓકે સો અહીંયા શું આવશે અહીંયા આવશે i + j b માટે શું લખી શકીએ i પ્લસ શું લખી શકું 0 j ચેક કરી લો અપોન મેગ્નીટ્યુડ ઓફ a એટલે કે √2 આ શું લખીશ √2 કેમ હવે તમને ખબર પડે અંડર ધ રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર √2 નેક્સ્ટ અહીંયા શું આવશે અહીંયા આવશે 1 અંડર રૂટ 1 એટલે શું થઈ ગયું 1 હવે ચેક કરી લો આનું અને આનું પ્રોડક્ટ કેટલું આવ્યું 1 આનું અને આનું પ્રોડક્ટ 0 નેક્સ્ટ અપોન √2 તેનો મતલબ આ શું આન્સર આવી ગયો 1/√2 that means that cos θ = 1/√2 so θ = π/4 so it is our answer ખાસ નોટ ડાઉન કરી લો
બીજી વસ્તુ ફ્રેન્ડ સમજો, ક્યારે પણ બે વેક્ટરના એંગલ વચ્ચેની વાત કરતા હોય ને તો એની ટેલ અને ટેલ ઈ બે જોઈન્ટ કરવાની હોય છે, અને જે ઈ બે વચ્ચેથી જે નાનો એંગલ જનરેટ થતો હોય ને આપણે હંમેશા ઈ ફાઇન્ડ કરતા હોઈએ છે, નહીં કે આ એંગલ. આ પણ ઈ બે વેક્ટર વચ્ચેનો જ એંગલ થઈ ગયો, પણ આ બે વેક્ટર વચ્ચેનો આઉટર એંગલ થઈ ગયો. આપણે હંમેશા ઇનર એંગલ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. આ ખાસ મગજમાં રાખજો. આવાથી જે તમને આન્સર મળશે એ આ ઇનર એંગલ જ મળતો હોય છે. ઓકે, આઈ હોપ કે તમને આટલી ડિટેલ ખબર પડી ગઈ છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણું લાસ્ટ જે કઈ મલ્ટીપ્લિકેશન છે કયું છે, જે કઈ લાસ્ટ મલ્ટીપ્લિકેશન બાકી છે આની અંદર કયું સમજી ગયા હતા આપણે? જે કઈ થર્ડ મલ્ટીપ્લિકેશન છે, કયું થર્ડ મલ્ટીપ્લિકેશન ને શું નામ આપ્યું આપણે? કે ક્રોસ પ્રોડક્ટ. એને નામ આપ્યું છે આપણે ક્રોસ પ્રોડક્ટ, અથવા તો એને કીધું છે વેક્ટર પ્રોડક્ટ. શું કીધેલું છે આપણે? વેક્ટર પ્રોડક્ટ. હવે નામ કેમ ભાઈ વેક્ટર પ્રોડક્ટ આપ્યું? તો આપણે ખબર છે કે જ્યારે ક્યારેક એક વેક્ટર A લઈ લઉં અને કોઈ વેક્ટર B લઈ લઉં તો એનો આઉટપુટ છે એ વેક્ટર C આવશે, એ પણ કોઈ વેક્ટર જ આઉટપુટમાં આવે, ત્યારે એ ટાઈપના મલ્ટીપ્લિકેશનને, એ પ્રકારના મલ્ટીપ્લિકેશનને આપણે શું કહેતા હોઈએ છીએ? ક્રોસ પ્રોડક્ટ, વેક્ટર પ્રોડક્ટ, આ પ્રકારના નામ આપતા હોઈએ છીએ. કેવી રીતે લખવાનું વેક્ટર પ્રોડક્ટ? ચાલો સમજીએ. ઓકે, તો પહેલી વસ્તુ કે આને ક્રોસ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સમજો અહીંયા કોઈ વેક્ટર A છે કે B છે, નેક્સ્ટ અહીંયા કોઈ વેક્ટર છે, આ વેક્ટરને મેં સપોઝ A નામ આપ્યું, આ વેક્ટરને મેં સપોઝ B નામ આપ્યું. આ બે વચ્ચેનો એંગલ θ જનરેટ થઈ ગયો છે. આ બે વેક્ટર વચ્ચેનો એંગલ કોઈ θ જનરેટ થઈ રહ્યો છે. તો A ક્રોસ B પહેલા તો મને એમ કે મેળવાય કેવી રીતે, ફાઇન્ડ કેવી રીતે કરાય? તો તમને શીખવાડી દઉં. A ક્રોસ B, તો A ક્રોસ B, A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે મળે? એનો ફોર્મ્યુલો છે જેમ આપણે A ડોટ B ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ ઓફ A મેગ્નીટ્યુડ ઓફ B ઇન્ટુ cos θ લખતા હતા, એ જ રીતે આની અંદર આપણે શું લખશું? મેગ્નીટ્યુડ ઓફ A ઇન્ટુ મેગ્નીટ્યુડ ઓફ B ઇન્ટુ sin θ લખશું. બટ સમજો ઇન્ટુ sin θ. હવે આ ભાગ ખાલી શું થઈ ગયો? આ ભાગ હજી મેગ્નીટ્યુડ થઈ ગયો, સાથે એક ડાયરેક્શન પણ હશે. સમજો આ પાર્ટ કયો આવ્યો? આ જે પાર્ટ આવ્યો આખો, આ શું આવ્યો? આ મેગ્નીટ્યુડ આપે છે. આ શું આપે છે? મેગ્નીટ્યુડ આપે છે. અને આ યુનિટ વેક્ટર જે આપે છે એ ડાયરેક્શન આપે છે. તો સર યુનિટ વેક્ટર કેમ લખ્યું તમે? મેં તમને કીધું હતું કે કોઈ પણ વેક્ટરને ડાયરેક્શન દેવા માટે યુનિટ વેક્ટરનો યુઝ આપણે કરીશું. યુનિટ વેક્ટરનો શું યુઝ કરીશું? કોઈ પણ વેક્ટરને ડાયરેક્શન દેવી હોય એ સમયે યુનિટ વેક્ટરનો યુઝ કરીશું. હવે આ n કેપ આવ્યું, n કેપ શું આવ્યું? ડાયરેક્શન આવ્યું. તો જ આ વેક્ટર આઉટપુટ આવ્યું ને. ચેક કરો, આ મેગ્નીટ્યુડ થઈ ગયું, આ ડાયરેક્શન થઈ ગઈ. તો ડાયરેક્શન ઇન્ટુ મેગ્નીટ્યુડ જ્યારે ભેગું થાય ત્યારે વેક્ટર આઉટપુટ આવશે. આ કયું આઉટપુટ આવશે? વેક્ટર આઉટપુટ આવશે. ઓકે, બીજું અત્યારે આ n કેપ કેવી રીતે ફાઇન્ડ કરવાની ભાઈ એ પણ સમજીશું. બટ પહેલા એ સમજી લો કે જે આ n કેપ છે ને એ n કેપ શું છે એ હું સમજાવી દઉં. તો કે પહેલું જે કઈ n કેપ છે ને, n કેપ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર A. n કેપ જે આવશે ને, આ n કેપ એ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર A આવશે, and n cap is also perpendicular to vector B. એનો મતલબ જે યુનિટ વેક્ટર n cap આવશે, જે ડાયરેક્શન આવશે એ વેક્ટર A અને વેક્ટર B બંને મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હશે. એટલે કે જો અહીંયા આને હું આ એક પ્લેન ની અંદર લઈ લઉં, સમજો આ કોઈ વેક્ટર, બંને જે વેક્ટર છે એને કોઈ એક આમ જાય છે આમ જાય છે, એક જ પ્લેન ની અંદર કન્સિડર કરું તો એની જે ડાયરેક્શન આવશે એ ને પરપેન્ડિક્યુલર, B ને પરપેન્ડિક્યુલર, એટલે either upward આવશે or downward ડાયરેક્શન આવશે. સમજો તો આની ડાયરેક્શન જો આ ટેલ થી ટેલ છે ત્યાંથી હું ક્યાં લખીશ? either આવી રીતે upward or આવી રીતે downward. તો અહીં n કેપ એટલે કે ડાયરેક્શન આવી ગઈ. તો કમ્પ્લીટ થઈ ગયું. તો વેક્ટર વાળો ભાગ પૂરો થઈ ગયો. તો જ વેક્ટર આવ્યું. સમજો ફરી વખત શું કહું છું કે a કેપ ડોટ b કેપ મેગ્નીટ્યુડ ઓફ A મેગ્નીટ્યુડ ઓફ B ઇન્ટુ sin θ અને ઇન્ટુ n કેપ આવી રહ્યું છે. એટ ધેટ ટાઈમ આ n કેપ શું આપે છે? n કેપ gives us direction. એન્ડ આ શું આપે છે? આપણને મેગ્નીટ્યુડ આપે છે. શું આપે છે? એ મેગ્નીટ્યુડ A મેગ્નીટ્યુડ B અને sin θ આખું શું આપે છે? આપણને મેગ્નીટ્યુડ આપે છે ભાઈ. સમજો? ઓકે, અહીં આપણે નોટ કરી કે શું છે કે જે કઈ n કેપ છે એ વેક્ટર A ને પણ પરપેન્ડિક્યુલર છે અને વેક્ટર B ને પણ પરપેન્ડિક્યુલર છે. આ મ્યુચ્યુઅલી બંનેને પરપેન્ડિક્યુલર આવવો જોઈએ, બંનેને પરપેન્ડિક્યુલર હોવો જોઈએ. n કેપ ની કન્ડિશન લખીએ છીએ. તો
હવે હાઉ ટુ ફાઇન્ડ n કેપ મેગ્નીટ્યુડ તો મળી ગયું ચાલો મેગ્નીટ્યુડ આપણને આ ફોર્મ્યુલા થી મળી જાય એટલો ફોર્મ્યુલા લગાડો તો મેગ્નીટ્યુડ મળી જાય બટ હાઉ ટુ ફાઇન્ડ ડાયરેક્શન તો સમજો પહેલા તો આ ડાયરેક્શન જે n કેપ છે ને આ n કેપ ફાઇન્ડ કરવાના there are two ways એટલે કે આપણે બે મેથડ સમજી શકીએ બે મેથડ વિચારી શકીએ એની અંદરની પહેલી જે મેથડ છે સાંભળીને દાંત આવશે પહેલી જે મેથડ છે a ક્રોસ b ફાઇન્ડ કરવાની a ક્રોસ b ની જે ડાયરેક્શન ફાઇન્ડ કરવાની મેથડ છે ઇટ ઇઝ રાઈટ હેન્ડ થંબ રૂલ શું છે રાઈટ હેન્ડ થંબ રૂલ આ બધા જ સમજીશું આપણે કે રાઈટ હેન્ડ થંબ રૂલ શું આવે છે સમજો બરાબર રાઈટ હેન્ડ થંબ રૂલ શું આવે છે એનાથી ડાયરેક્શન નક્કી થાય કે નહીં a ક્રોસ b ની ડાયરેક્શન નક્કી થાય તો આ કયો રૂલ આવ્યો કે રાઈટ હેન્ડ thumb rule right hand thumb rule so by this rule we can find direction of a cross b by this rule we can find direction of a cross b સમજો બરાબર પછી હજી એક મેથડ છે ડાયરેક્શન ફાઇન્ડ કરવાની આપે બધાએ તમારા ઘરે સ્ક્રૂ ડ્રાઈવર જોયા છે સ્ક્રૂ ડ્રાઈવર ઉપર સ્ક્રૂ ડ્રાઈવર હોય એને કોઈ આવી રીતે ફિક્સ કરો કોઈ સ્ક્રૂ ઉપર હવે જો સ્ક્રૂ તમે આવી રીતે નાખશો આવી રીતે ફિટ કરશો તો આ ડાયરેક્શન ડાઉનવર્ડ જઈ રહી છે ચેક કરો તો આ જે પેન છે જે એની ડાયરેક્શન ડાઉનવર્ડ જઈ રહી છે તમારું જે સ્ક્રૂ ડ્રાઈવર છે કેવી રીતે તમે ફેરવું આવી રીતે તમે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવો આવી રીતે મતલબ ચેક કરો આવી રીતે તમે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવી રહ્યા છો ઓકે તો એ સમયે તમે જ્યારે આવી રીતે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવી રહ્યા છો ત્યારે ડાઉનવર્ડ જઈ રહી છે ડાયરેક્શન પણ એની જગ્યાએ જો તમે આમ ફેરવતા હોત આવી રીતે ફેરવતા તો સ્ક્રૂ ખુલે એટલે સ્ક્રૂની જે ડાયરેક્શન છે અપવર્ડ જાય જો આવી રીતે તમે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવે તો ડાઉનવર્ડ ડાયરેક્શન જશે આવી રીતે અપવર્ડ ડાયરેક્શન જશે તો આ બીજી સેકન્ડ મેથડ છે જેને રાઈટ હેન્ડ થંબ રૂલ નો મજા આવે એના માટે સ્ક્રૂ મેથડ છે સમજો એના માટે સ્ક્રૂની મેથડ છે આ બંને મેથડ છે એના માટે છે ટુ ફાઇન્ડ ડાયરેક્શન મેગ્નીટ્યુડ તો આપણને મળી ગયું સમજી લ્યો મેગ્નીટ્યુડ તો આપણને આનાથી મળી ગયું આ શેના માટે છે ટુ ફાઇન્ડ ડાયરેક્શન બિટવીન ટુ વેક્ટર્સ ઓકે ટુ ફાઇન્ડ ડાયરેક્શન બિટવીન ટુ વેક્ટર તો જ વેક્ટર કમ્પ્લીટ થશે ચેક કરો આ મેગ્નીટ્યુડ મળી ગયું ઓલી ડાયરેક્શન મળી ગઈ આ પણ સમજાવીશ સર કેવી રીતે બે રૂલ વર્ક કરે રાઈટ હેન્ડ થંબ રૂલ શું છે સ્ક્રૂ મેથડ શું છે બધું જ સમજીશું ઓકે પહેલા એક નાની બીજી વાત કરીએ સપોઝ માની લો કોઈ એક્ઝામ્પલ લઈ લી હાલ પૂરતું ઓકે હાલ પૂરતું માની લો મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરતા આવડી ગયું છે ગુડ તો માની લો કે કોઈ વેક્ટર a છે કોઈ વેક્ટર a નું મેગ્નીટ્યુડ જે છે એ 5 given છે કોઈ વેક્ટર b છે એનું મેગ્નીટ્યુડ જે છે 2 યુનિટ given છે વેક્ટર a નું મેગ્નીટ્યુડ 5 યુનિટ વેક્ટર b નું મેગ્નીટ્યુડ જે છે એ 2 યુનિટ given છે જે આ બે વેક્ટર વચ્ચેનો એંગલ જે છે સમજો આ બે જે વેક્ટર વચ્ચેનો એંગલ જે છે સમજો આ વેક્ટર્સ વચ્ચેનો એંગલ જે છે આ વેક્ટર a છે આ વેક્ટર b છે આ બે વેક્ટર વચ્ચેનો જે એંગલ જે છે ને એ θ 30 ડિગ્રી given છે થીટા કેટલું given છે 30 ડિગ્રી તો આપણને પૂછે છે કે ફાઇન્ડ a ક્રોસ b આપણને પૂછે છે પહેલી વસ્તુ કે ફાઇન્ડ a ક્રોસ b પહેલી વસ્તુ અને સેકન્ડ વસ્તુ શું પૂછે છે ફાઇન્ડ b ક્રોસ a ફાઇન્ડ a ક્રોસ b અને ફાઇન્ડ b ક્રોસ a તો આપણે આવું સમજી ગયા છીએ ડોટ પ્રોડક્ટ વખતે કે ડોટ પ્રોડક્ટ વખતે આપણે શું સમજી ગયા હતા કે એટ ધ ટાઈમ ઓફ ડોટ પ્રોડક્ટ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a આવું આવતું હતું એટલે મતલબ આને આપણે કમ્યુટેટિવ કીધું હતું આપણે યાદ હશે અને આપણે શું કીધું હતું કમ્યુટેટિવ આપણે કીધું હતું કે જે કઈ ડોટ પ્રોડક્ટ છે એ ડોટ પ્રોડક્ટ કેવી છે કમ્યુટેટિવ છે એવું આપણે લખી ગયા હતા ઓકે હવે સમજવું છે કે પહેલા ક્રોસ પ્રોડક્ટ શું કમ્યુટેટિવ છે ચાલો સમજીએ પહેલા પહેલી વસ્તુ સમજી લઈએ આપણે પહેલું શું ફાઇન્ડ કરવું છે પહેલું ફાઇન્ડ કરવું છે a ક્રોસ b ઓકે ગુડ નેક્સ્ટ હવે a ક્રોસ b કેવી રીતે ફાઇન્ડ થાય તો ઇઝ ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ ઓફ a મેગ્નીટ્યુડ ઓફ b sin θ અને આખાને શું નહીં ભૂલવાની ડાયરેક્શન દેવાની નહીં ભૂલવાની પણ સર તમે a ક્રોસ b કરાવો છો પણ તમે હજી ડાયરેક્શન કેમ ફાઇન્ડ કરવાનું તો શીખવાડ્યું જ નથી શીખવાડીશ વેઇટ કરો અહીંયા શું કરવાનું અહીંયા મેગ્નીટ્યુડ ઓફ a એટલે કેટલું લખવાનું 5 અહીંયા b એટલે 2 પછી ઇન્ટુ sin θ એટલે કેટલું લખીશ θ મીન્સ 30 ડિગ્રી અહીંયા લખું 30 ડાયરેક્શન આપવાનું ભૂલશો નહીં ઓકે અહીંયા શું આવ્યું 5 ક્રોસ 2 ઇન્ટુ અહીંયા sin 30 ડિગ્રી ધેટ મીન્સ 1/2 અહીંયા કઈ ડાયરેક્શન છે અહીંયા ચેક કર્યો આ 2 કેન્સલ આઉટ અહીંયા શું આવ્યું 5 અને n કેપ
n કેપ મતલબ કઈ ડાયરેક્શન છે, n કેપ મતલબ કઈ ડાયરેક્શન છે. ઓકે, સો આને ખાસ નોટ ડાઉન કરી લ્યો. આ આવી ગયું a ક્રોસ b, આને મેં કહી દીધું રિઝલ્ટ નંબર 1. ચાલો નેક્સ્ટ આઉટપુટ જોઈએ. ફર્સ્ટ જોઈ ગયા, સેકન્ડ જોઈએ કે હવે જો b ક્રોસ a કરું તો શું થાય ભાઈ? b ક્રોસ a કરું તો શું થાય? ચેક કરો. મેગ્નીટ્યુડ ઓફ b, મેગ્નીટ્યુડ ઓફ a અને અગેન sin થીટા. અહીંયા શું કરીશ? અહીંયા પણ કંઈક ડાયરેક્શન n કેપ લખીશ. એક ડાયરેક્શન n કેપ લખીશ. સમજો મેગ્નીટ્યુડ ઓફ b કેટલું થશે? મેગ્નીટ્યુડ ઓફ b એટલે આપણે શું લખ્યું છે? મેગ્નીટ્યુડ ઓફ b એટલે આપણે લખ્યું છે અહીંયા 2. મેગ્નીટ્યુડ ઓફ a એટલે શું લખ્યું છે? મેગ્નીટ્યુડ ઓફ a એટલે આપણે લખ્યું છે 5. ત્યારબાદ sin 30 ડિગ્રી, અહીંયા શું લખ્યું છે? sin 30 ડિગ્રી. અહીંયા કોઈ ડાયરેક્શન છે n કેપ, તો અહીંયા ચેક કરો 2 5 sin 30 ડિગ્રી. અહીંયા આવી ગયું 1/2, અહીંયા n કેપ. તો અહીંયાથી આ 2 અને 2 કેન્સલ આઉટ થઈ જશે. તો એનો મતલબ કે b ક્રોસ a કેટલું આવી ગયું? b ક્રોસ a આવી ગયું કે 5 n કેપ. તો સર હવે તો લખી શકાય ને કે a અને b, a ક્રોસ b અને b ક્રોસ a કમ્યુટેટિવ છે. તો હવે આપણો ક્વેશ્ચન અહીંયા અરાઇઝ થશે કે જો ચેક કરી લો આન્સર. જો અહીંયા તમે આને રિઝલ્ટ નંબર 1 કહી દો અને રિઝલ્ટ નંબર 2 કહી દો. ફ્રોમ 1 and 2 આપણે શું જોઈ શકીએ? ચેક કરો. ફ્રોમ 1 and 2 a ક્રોસ b is equal to b ક્રોસ a. નો ચેક કરી શકીએ? ચેક કરો. અહીંયા n કેપ છે, અહીંયા n કેપ છે. બટ અહીંયા સસ્પેન્સ છે ભાઈ કે a ક્રોસ b does not equal to b ક્રોસ a in ક્રોસ પ્રોડક્ટ. કેમ? શું કામ ભાઈ? આ દરેકના આન્સર છે પણ કેની અંદર? આવું કેમ સેવ ન થાય? બસ આ n કેપ ની અંદર બધા આન્સર છુપાયેલા છે. n કેપ ની અંદર આ આખો ક્રોસ પ્રોડક્ટ નો આન્સર છુપાયેલો છે. કેમ સર? n કેપ ની અંદર આની ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ કરવાની? બસ ઈ તો જોવું છે ને ભાઈ, એ હજી બાકી છે. માટે મેં તમને અહીંયા કહી દીધું કે આ કમ્યુટેટિવ નહીં આવે. કેમ? તો કે બંનેની ડાયરેક્શન અલગ આવશે. હવે બંનેની ડાયરેક્શન કેમ અલગ આવશે? અચ્છા જોઈ લો તમે, બંનેના મેગ્નીટ્યુડ સેમ આવશે. અહીંયા તમે શું નોટ કરી શકો છો કે મેગ્નીટ્યુડ સેમ આવશે. મેગ્નીટ્યુડ કેવી આવે છે? મેગ્નીટ્યુડ આર સેમ, બટ ડાયરેક્શન હજી શીખ્યા જ નથી સર આપણે. ડાયરેક્શન કેવી રીતે ગોતશું ક્રોસ પ્રોડક્ટમાં? આ દરેક વાત સમજીશું બટ ઇન નેક્સ્ટ લેક્ચર. સમજો, આપણે સમજીશું કે ક્રોસ પ્રોડક્ટની ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ કરાય. ડાયરેક્શન ફાઇન્ડ કરવાની બે સરસ મજાની મેથડ છે. ક્રોસ કઈ છે? રાઈટ હેન્ડ થંબ રૂલ અને સ્ક્રૂ મેથડ. બંને પ્રેક્ટિકલી સમજીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભેગા થઈએ. આપણે દરેક ડાયરેક્શનમાં ચેક કરીશું કે a ક્રોસ b શું થાય, b ક્રોસ a શું થાય, કેવી રીતે આ ડાયરેક્શન, કેવી રીતે આ ડાયરેક્શન. પ્રેક્ટિકલી દરેક વસ્તુ સમજીશું કે વેક્ટર પ્રોડક્ટ આવે એટલે કે ક્રોસ પ્રોડક્ટ આવે એની ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ થાય ઈ ખબર પડે એટલે આનો આન્સર મળી જશે. કમ્યુટેટિવ નથી એટલે તમને કહી દીધું ઈ તો કે a ક્રોસ b ડઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. અલ્ધો ડોટ પ્રોડક્ટ કમ્યુટેટિવ છે, ક્રોસ પ્રોડક્ટ કમ્યુટેટિવ નથી. ક્વેશ્ચન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. ડોટ પ્રોડક્ટ કમ્યુટેટિવ, ક્રોસ પ્રોડક્ટ ઇઝ નોટ કમ્યુટેટિવ. કેમ? શા માટે? તો કે મેગ્નીટ્યુડ તો સેમ આવ્યો બટ ડાયરેક્શન સેમ નહીં આવે. કેમ સેમ નહીં આવે? કેટલી છે એમ પૂછ્યું છે બટ સેમ નહીં આવે એમ કહું છું. ક્યારે ખબર પડશે? નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે બંને મેથડ ફાઇન્ડ કરતા શીખી જશું. ડાયરેક્શન ફાઇન્ડ કરવાની, રાઈટ હેન્ડ થંબ રૂલ, સ્ક્રૂ મેથડ, બંને સમજીશું બટ ઇન નેક્સ્ટ લેક્ચર. આજનું પહેલા હોમવર્ક લખી લ્યો. આજના હોમવર્કની અંદર જે કે આજે ડોટ પ્રોડક્ટની થિયરી કે એક્ઝામ્પલ સમજ્યા એ દરેક વસ્તુ લખવાની છે. જે કે ક્રોસ પ્રોડક્ટની થિયરી અને એક્ઝામ્પલ જેટલું આજે ચાલ્યું એ દરેક વસ્તુ લખવાની છે. ક્રોસ પ્રોડક્ટની ડાયરેક્શન કેમ ફાઇન્ડ કરવી એની સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.